અટલાદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। નવું વર્ષ શરૂ થયું। અલગ અલગ જગ્યા પર ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓની ડિક્કીની સાથે જ વાહન ચાલકોની પણ તપાસ કરવામાં આવી કે નશો કરેલા છે કે નહીં, સાથે જ જરૂરી ડોક્યુમેન્ટની પણ તપાસ કરવામાં આવી। અલગ અલગ જગ્યા પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ફરી એકવાર અટલાદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સાથે સમાધાન શુલ્ક પાવતી પણ વાહન ચાલકોને આપવામાં આવી છે। ખાસ વડોદરા શહેર આખાની અંદર આજે 17-0 થી 20-0 સુધી લોકોમાં જે એક્સિડન્ટનું પ્રમાણ આપણે વડોદરા શહેર અને આખા ગુજરાત અને ભારતની અંદર એક્સિડન્ટનું પ્રમાણ ખૂબ જ છે। લોકો કાયદાનું પાલન કરતા નથી, ટ્રાફિકના સંકેતોનું પાલન કરતા નથી, ચાલુ વાહનમાં મોબાઈલનો ઉપયોગ કરે છે, નંબર પ્લેટ આગળ પાછળ હોતી નથી, તેમજ હેલ્મેટ પહેરતા નથી, ટ્રાફિક સંકેતોનું પણ પાલન કરતા નથી। ચાર રસ્તા ઉપર લોકોમાં જાગૃતિ આવે અને આપણા વડોદરા શહેરની અંદર એક્સિડન્ટનું પ્રમાણ ઘટાડવા માટે ખૂબ જ જરૂરી છે। અને એવી જ રીતે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પણ વાહન ચેકિંગ ખૂબ જ જરૂરી છે। એના માટે વારંવાર અમારા પોલીસ કમિશનર સાહેબ દ્વારા વાહન ચેકિંગ આપવામાં આવે છે। આજે વડોદરા શહેરમાં અને અટલાદરા પોલીસમાં 2 જગ્યાએ અમે વાહન ચેકિંગનું આયોજન કરેલું છે। એમાં દીપ પાર્ટી પ્લોટ 4 રસ્તા તેમ શિવમ શરણમ પોઈન્ટ ઉપર પણ અમે વાહન ચેકિંગનું આયોજન કરેલું છે। લાયસન્સ, આરસી બુક તેમજ નંબર પ્લેટ વગરના વાહનો, હેલ્મેટ વગરના વાહનો, વાહન ચાલકો તેમજ સીટ બેલ્ટ વગરના વાહન ચાલકોને સ્થળ ઉપર જ એને ચલણ આપી અને રોકડ દંડ કરીએ છીએ અને કામગીરી ચાલુ છે।